તો વાત ખેડાની ખેડા જિલ્લાના નડિયાદમાં પોલીસની દાદાગીરી અને અમાનવીય વ્યવહારના કારણે ગરીબ મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો। પેટલાદ રોડ પર એક ફ્લેટમાં પીડિત મહિલા કામ કરતી હતી। જ્યાં કામ કરતી હતી તે ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રકમ 15,000 જેટલા રૂપિયા ગાયબ થયા, જેનો આરોપ ગરીબ મહિલા પર લાગ્યો। પોલીસે ફરિયાદના આધારે મહિલા સહિત પુત્ર અને પુત્રવધુની પણ અટકાયત કરી અને તેને પોલીસ સ્ટેશન ઘસડી ગઈ। પોલીસ પર મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપી માર મારવામાં આવ્યો તેવો પણ આરોપ લાગ્યો છે। આખરે ફ્લેટ માલિકના ઘરમાં ચેક કરતા તેમના જ ઘરમાંથી ગુમ થયેલી ચીજવસ્તુઓ મળી આવી અને પોલીસે કામવાળા બહેનને રૂપિયા 200 વાપરવા પૂરતા આપીને છોડી મૂક્યા। જોકે સમગ્ર મામલામાં બહેનના ઘરે આવી પોલીસે જે પોતાની જ ફજેતી કરી તે લાગી આવતા મહિલાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો। હાલ કામવાળા બેન ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। બીજી તરફ જે ફ્લેટના પરિવારે આરોપ લગાવ્યો હતો તે તાળા મારીને હાલ ફરાર થઈ ગયા હોવાની ચર્ચા છે। લેડીઝ પોલીસે પાછા મારા સાસુને માર્યા, કાન મચેડ્યો, નાક મચેડ્યું, લાતો મારી એમને પગમાં, એવી રીતે માર્યું। તો પછી મારા સાસુ રડતા રડતા બોલ્યા કે ભાઈ તમે એકવાર એમના ઘરે ચેકિંગ કરો। તો એમના ઘરે બંગલાવાળાના ઘરે ગયા, ત્યાં જોયું તો ત્યાંથી જે વસ્તુ મળી આવી અને પછી ઘરે આવીને એમને આ બધું અમે રહીએ છીએ ત્યાં આજુબાજુ બધા ભેગા થયા હતા અને એ બધું એમને સહન બધું ના થયું, અપમાન સહન ના થયું। એટલે કોઈ બી અત્યારે હું પણ હોઉં તો એ વસ્તુ પગલું ધરી લઉં। એટલે એમાં પછી મારા સાસુએ દવા પીધી છે। ત્યાં ચેક કરવા ગયા તો એમના જ ફ્લેટમાંથી એમના જ ઘરમાંથી એ વસ્તુ મળી અને પછી મારી મમ્મીને મને બેવને સાંજે છોડ્યા અને પછી મમ્મીએ ઘરે જે આ અપમાન થયું ગાડી ને પોલીસને બધું ત્યાં આવ્યું અમારા ઘરે, એટલે મારા મમ્મી સહન ના થયું એટલે મારી મમ્મીએ આ પગલું ભર્યું, દવા પીધી। પોલીસ વાળાએ માફી માંગી? હા, માગી કે બા ભૂલ થઈ ગઈ અમારી, કે લો કે આ પૈસા 200 રૂપિયા વાપરો એમ કીધું, તમારે શું ખાવું છે એ બધું બી કીધું। પણ અમે કયું ખાધું નહીં, કશું કર્યું નહીં, કે અમારી ભૂલ છે કે પણ અમે કે બેનને ખકડાઈશું એટલું કહીને અમને છોડી મૂક્યા।